ઠંડાની બોટલ લાય. રઘુ દાદા, તમે રોજ આવો છો અને રોજ હું તમને બાટલી આલું છું અને તમે પૈસા નહીં આવતા, પણ આજ બાટલી નહીં આપો. તને લે ખબર નહીં કે નોમ છે મારું રઘો, અને જો તું મને બાટલી નહીં પાવી ને તો થાવ મોટો ડખો. લે દાદા એવું નહીં, પણ આ બીજું ગુણી નહીં થઈ. ગુડી નહીં થઈ એમ? ઓય. લે તારી ગુડી બાટલી લે. ગુડી જોવા છે ચમ રઘુ જોડેથી ગુડી લે લે તું. આવશે બાટલી એલા ભિખારી એવું લેમો. હા આવતા ઉઠ્યા અશીરા એમ. એ પોપટ સિગરેટ લાય. રઘુભાઈ નામ લઈને બોલાવો ને યાર, પબ્લિક કેટલી ઊભી છે જોજો. પોપટ સિગરેટ લાય. પોપટ સિગરેટ લાય. આલુ 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 તો ભાઈ એમ સીધી રીતે હાલ દેતો હોય તો લ્યો. મારા જોડે મોન માજી લે તું. મોન નહીં માગ, હા? ખરાબ લાગે એમ. હું તમને કેટલું મોન આલું છું કહો. લ્યો લે હળગાય. આ જો કે લાઇટર હળગી જતી, તું હળગાય. પણ હું હળગાવું કે તમે હળગાવશો? તું હળગાય લે. ભાઈ વાપરો મારી વાત, બખાડો ના કરો. પબ્લિક કેટલી ઊભી, ખરાબ લાગે હા તો ભાઈ સિગરેટ હળગી હાલ. મારો ધંધો છે આર્યો. એટલે તું મારા આગળ સવાલ કરે લે. સવાલ નહીં કરતો, ખાલી કહું. લ્યો લ્યો. અરે સીધો રહેજો. પણ હું જો કોઈ વધારે બોલ્યો છું. રઘુભાઈ પૈસા પૈસા હા પૈસા પૈસા જોઈ ઓય. હમણાં લાવ. પૈસા શું છે પણ? તને લે ખબર નહીં પોપટ રોજ હું એકણાઈને સિગરેટ પીવું અને તોય તું મારા જોડે પૈસા માંગી લે. અરે મારો પાર્લર નો ધંધો છે, આમાં વધારે કમાવાનું ના હોય તો યાર. મારા જોડેથી કમાય તું. અરે હા અરે પાર્લર બંધ કરવું પડશે હો. સીધો રહેજે હજુય. હા વળીને કદી ભૂલ ના કરતો મારા આગળ પૈસા માંગવાની તું. હા. હેટ. હે હરીજી, આ રઘાનો તો બહુ ત્રાસ થઈ ગયો છે હો. અલે કંટાળી ગયો છું આનાથી. હું મારા છોકરાઓને બાટલી નહીં લઈ જતો ઘેર અને આરે મફત પી જાય છે. શું કરવાનું કહો? કાલ બુઢો કાય વિડિયો આવશે ને મફતની વસ્તુ લઈ જશે. આ નવો તો હને પડ્યો છે. પહેલા તો દાડા મેક જ વખત આવતો, હવે ત્રણ વખત આવે છે લ્યા. આ પાર્લર નો ધંધો છે, ઓમાં શું કમાવાનું હોય યાર? હરીજી, આરે જેટલા જોડે મફત લે છે બધા ભેગા થઈને પાડશો. અલ્યા બસ કઈ પકડો મારી વાત. એરો એકલો હોત ને તો મારા કાકા ડીજો કે હું માથે પડો, પણ ઓને ગેંગ બહુ મોટી છે યાર, એટલે પાછો પડી જાઉં છું હું. તો શું કરશે? એને આખી જિંદગી મફત આલશે. ના રે ના, ધંધો આપણો છે એને બાંધો નહીં, તે મફત આલી દે લ્યા. ઓને કોક કરીને બંધ તો કરવો જ પડશે હો હવે. કશો વાંધો નહીં બસ કઈ. ગમે તે કરીને આ રઘુનો કોક ને કોક વળ કરવો છે, કરવો છે, કરવો છે. પોલીસ કેસ કરવો છે. ના લ્યા, પોલીસ કેસ ના કરાય યાર. કોના જોડે પૈસા એમ તો ઘણાય છે, પૈસા આલી છૂટી જાય એ વાતે સાચી. તો તાણી ઓનો છે ને બાર્યો બાર વળ કરવો પડે. કોક સમજ્યા? શું ઓળ કરશો કહો? હું મારી રીતે હવે મગજ દોડાયો અને ગમે તો વળ આ રઘુનો કર્યો. બુજી હા હરીજી હોય શું આવો. આહા હા હે પાણી પીવો. નહીં પીવું પાણી. ચા હેરાન હેરાન થઈ ગયો છું, ખરેખર શું કરવાનું મારે? હવે હરીજી હબળો મારી વાત કે ધંધો કરો છો, ધંધો ચાલે છે તમારે વનવી, એટલે તમે હેણ તો થવાના. અરે બપુજી, ભગવાનની દયા છે, ધંધો તો મારે જબર હેડે છે બરાબર. રાતે એવો હેડે છે ને દાડે એવો હેડે છે, પણ અમુક માણસો મને કોઈ હુજવા દેતા નહીં. હવે ક્યાં છે વળી મૂર્ખા? હે શું કરે છે? દાદાગીરી કરી છે. 15 રૂપિયા રહી આવી. વાઘુજી આયા હતા ના, તાણે આપણે વાંધો કોઈ મોડો નહીં. તો આ રઘુ નહીં. ઓય અરે મફુજી, રઘુ જબ્બર હને પડ્યો છે.
હા હવે તમે મારવા જાઓ કે હું મારવા જાઉં તો સારું નહીં લાગે. તો તાર- કેમ કે તમારે અહીંયા ધંધો કરવાનો છે ઓવે. અને આપણે એની જફામ પડાય નહીં. ના એટલે બારે બાર પટે એવું કરો. એવું હા, પણ ચીરી તું પટાવ બાયો બાય બારે બાર પટાવે એવો મોણો મારા જોડે છે. ગરીબનો મસીહો મોણો છે જોરદાર. એવું આ મને ઠેકાણે પાડી દે. હા બલ્લુ એક બાટલી હાલવાની છે. બાટલી ની ચો તું વાત કરી છે એટલે આ બાટલો આલે ને એ તો ફોડી નાખો તને કહું હું અરે મને વિશ્વાસ છે અને હારી કોમ તમારે જેવું કોઈ કરીએ નહીં કે. આ મુજ કર્યો પણ એ હોમેલા મોણાનો ઓક ગુનો શું છે એ મને કે હેટ અરે દાદા ઓ ગુનાની કેવો વાત જ આવે છે. હું તમને મોણા બતાવી દઉં, તમારે ખાલી ઉઠાઈ લેવાનો છે. એટલે તને ખબર ના હોય તો કહી દઉં કે આ ચક્કુ દાદો છે ને હવે મેટર દોડ્યા વગર મેટરમાં પડતા નહીં. એટલે મેટરમાં કેવું છે ખબર છે? હે. એક ધણીએ 2 વર્ષ પહેલા મને 50,000 રૂપિયા ઉછીના આલ્યા હતા અને હવે પાછા માંગે છે. પાછા માગે અને હું પૈસા પાછા નહીં આલતો ને એટલે મને ધમકીઓ આલે છે અને મારી આબરૂ જાય છે. ટોર્ચર કરે છે ને ધમકીઓ આલે છે હા, એવું એમ ઉપાડી લેવાનો છે ખાલી. એટલે એને ઉપાડી લેવાનો છે. હા, મારા 50,000 રૂપિયા માગતો બંધ થવો જોઈએ. એ વાત સાચી તો થઈ જાહે અરે પણ ચક્કુ દાદા પણ મારી વાત બદલું તું જો આ ચક્કુ દાદો જે પેલા હતા ને એના નહીં હવે પેલા હું ગરીબોને હેરાન કરતો ગરીબો જોડેથી પૈસા પડાવતો ઉઘરાણી કરતો લ્યા ઉએ પણ હવે ગરીબોનો મસીહો થઈને ફરું છું ગરીબોની રક્ષા કરું છું જે જગ્યાએ ગરીબ ઉપર અત્યાચાર થતો હોય ને એ ચક્કુ દાદાની એન્ટ્રી થાય અરે પણ સમજ્યો? ચક્કુ દાદા મને એવું હતું કે તમે કોમ કરી નાખશો એટલે એટલે તારે તારા હાથ પગ હાથમાં હોય તો સુખવંતી ઘેર જતો અરે રહે પણ પેલો મોણો બહુ હેરાન કરે છે મને. હવે એ મોણાના પૈસા તું આલી દેજે નકર તને ઉઠાઈ લે એવું શું કીધું સારું સારું. કેટલા દાડમ થાય પૈસા અરે હાલ દેવું. નેકડ હેડ ઉપર કેટલા એવું એમ 5 મિનિટ હા દેખાતું નહીં હા મારી ભૂલ થઈ ગઈ, મને ખબર નથી તમે ચેડે ઉભા હતા બરોબર. મારું ઉતાવળ છે, જવા દો. ભૂલ થઈ ગઈ એટલે લે મારી ભૂલ થઈ ગઈ, તમે ચેડે ઉભા હતા મને ખબર નથી એટલે હિસકાઈ ગયો છું બરોબર. બાપે એટલે તને દેખાણું નહીં એટલે હા મને ઓળખો છો તમે? કોણ છું? ઓળખવાની વાત જવા દે તું મને ઢીસકાણો ચમ હા તારી વાસો ફૂટી જતી ને એટલે મને ખબર નથી, કીધું તો ખરા તમને. ખબર નથી એટલે જોવાતું નતું તારો ચેડા ભરીને અરે બાર ને કર તું બાર ને કર અરે જવા દો, મજા નહીં આવે કહી દઉં છું તમને. ઓ મજા નહીં આવે હા મજા નહીં આવે. તું આ રઘાને એમ કહે કે મજા નહીં આવે અરે રઘો હોય કે ગમે તે હોય અમારા હવે પડશે મારી કદમ મરી જાય લે. એવું એમ મારતો હવે ઓય 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 બે બસ ઓય બે જા કીધું જો ઓય બે બસ મજા નહીં આવે એટલે લે હા હા શું કરી લે તું હેટ ઉપર હોય છે છું હેટ હજુ તો પાવ ફોટો પાડે વરે લે ફોટો ને પાડે દીએ એટલે તમને ખબર ના હોય તો કહી દઉં, તમે હજુ મને ઓળખતા નહીં અને મને ઓળખતા હોત નહીં તો તમે મારા ઉપર હાથ ના ઉપાડો. એવું એમ હા કોણ છે એટલે તું હા એ તમને બધી ખબર પડી જશે. તમે ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે હવે. આ રગાએ ખોટી જગ્યાએ હાથ નાખશો એમ આ રગાએ ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે. એવું એમ એટલે પણ ઓળખેણ હાથ કે તારી કોણ છે તું તમારે જવું એટલે જજો, મિલશે નહીં તમને. આ ધમકી આલીને જઉં છું તમને. એવું અને તમારો ફોટો એમણે નહીં પાડ્યો, તમને ગમે તોથી ગોતીને મારવાના છે. એવું એમ ઉભો રહે તું તો મારતે મારે હાલ હું તને મારી લઉં પેલા લે રખાન મારે લે હા મને મારે તું ઓભળ આ એરિયાનો ડોન હોય ને તો નીકળી જાજે હોયથી બરોબર જેમ કે આ રખો છે રઘો હોય કે રઘાનો બા હોય, રઘાનો ઢગો કરવાનો છે. એવું એમ હા કશો વાંધો નહીં
તો આવતા રહેજો બેટા, તમે તાણી ઢગો કરવા ખબર પડે. અલ્યા તારી ખોનાનો ચિત્તો વાહ ભાઈ વાહ કોમ થઈ ગયું હવે એ શું છે? એ તો ગાડી જોતો તો હું આવો દાદુ મજામ દાદુ નહીં, દાદા. દાદા હે ચક્કુ દાદા. ઓળખું સારી રીતે ઓળખું છું તાણી પીણા છો ને ઓવે નીકળી જોજો હડો. નીકળવાનું કરો હડો. આ બધું સાચું છે કેટલા નકલી લાગે છે તને? હા? વાહ ભાઈ વાહ ચા કરતે કેટલી ગરમ આપણે દાદા સમજાવો ને, ચા કરતા કેટલી ગરમ એવું કે છે? હોમલ્યા મોણાનું લેવલ જોઈને બોલવાનું, એના પાસે કોઈ નહીં. શું બોલતો બોલવા જો. જઈને આગળ હેડ ભાઈ. દાદા હે ઓરિજિનલ છે બધું ઓરિજિનલ છે. તો પછી સેવા શું ધૂળ કરો હતા ને તમે યાર એટલે બધું કમણા એટલું તો ગરમ પહેરીને ફરતા હેડો છો દાદા દાદા ગરીબ છે. આ શબ્દ કાઢ્યો. હવે બીજી વખત આ શબ્દ ના કાઢતો તને કહું હું. જો અને કે તમે સેવા કરવાનું બંધ કરી દેવું અને પાછી ગુંડાગીરી ચાલુ કરી દેવું તને કહું હું. એવું ના કરાય લ્યા તાણી એ અલ્યા કે નકી? હા? હા? મને કહું ઈ દારૂ જો છે કહેવા દો એને. દાદા તમને ખબર છે ને કે આ ચક્કુ દાદા ને દારૂડિયા વાલા છે. મને ખબર છે દાદા, અને હાલ તમે ગરીબોના મસીહો છો. હું ગરીબ જ છું પૈસા ને તારે દારૂ પીવું છું ખાલી એક દોરો આલો મને આખી જિંદગી કોઈ દારૂ પીવું ને તો કહેજો એક દોરો માં જોવાને ન્યાકળ હેડ. અત્યારે ન્યાકળ. એક કામ કર, ઉત્તરાયણના દાડા આવજે માર જોડે, હું દોરો આલ્યો તને. હું ઉપર હાલો એ- છે અને પહેરાવશે જાહેર ન્યાકળ. દાદા ઉપર. એ દાદા ન્યાકળ હેડ. દાદા દાદા ઘરે સેવા કરે છે ને ઘરે ગુંડાગર્દી ઉપર આવે છે આ દાદો છે આ એટલે વાફડ. હું સેવા કરવામાં વળ્યો છું ને તો વળવા દે. હા. ન્યાકળ હેડ. મારી તો કોઈ ધૂળે સેવા કરી નહીં અને દારૂડિયાની સેવા નહીં કરતો હેડ ન્યાકળ હેડ. ઉપર વાયથી. ઉપર દાદા જવા દો. સેવા કરું છે કા. આવો. હો તો જવા દો. શું છે? શું છે? હા? શું છે? ચક્કુ દાદા કનું નામ છે? દેખાતા નહીં? મારું તમારું થોડું કોમ હતું. શું કોમ છે? એક મેટર આલવી હતી. મેટર આલવી હતી એમ. તો તું મકા વાઠે જઈને વાત કરે. એટલે આ ચક્કુ દાદાને કોઈથી બિયાવાની જરૂર નહીં તમને કહું હું. ના ના બીવા તો નહીં, રસ્તો હા. છે ને એટલે. ઓઠે તમારે તો આવું જ જતા રહો તો. શું મેટર હતી? પહેલા મેટર જણાવો અને પછી કહો. મારે હાઈવે પર પાર્લર છે, હા બરાબર? ઓય. હવે એક માણસ છે ને ગુંડો છે, અને મને એકલા જબ્બર હેરાન કરે છે. મફતનું ચા પાણી કરી જાય છે, ખાઈ જાય છે, બધું શું કરે છે. કીધું? એ હેરાન કરે છે. એક માણસ છે ગુંડો ગુંડો બહુ ખરેખર બહુ માથા ભારે માણસ છે યાર. એન ગેંગ કેવડી મોટી છે? કેવડી છે? લગભગ 40-50 જણા છે. દાદા 500 જણા હશે ને તો એને ગાડી લાવું હું. અરે 500 ની બુબા 1000 જણા હશે ને તો આ ચક્કુ દાદો પોકશે. પણ મેં આ દાડાવતી ચમ એનું નામ નહીં વાપર્યું એમ કહું છું હું. કોણ છે એ રઘુ નામ વાપરી દાદા છે. કોનું થોડું નામ તો વાપર્યું છે. મેટર જણાવજો. હા? મેટર બીજું કોઈ નહીં, અમારે જે કોમ્પ્લેક્સ છે ને હા. એમાં ઘણી બધી દુકાનો છે. બધી દુકાનો મેળો ફરે છે, મફતનું ખાય છે અને દાદાગીરી કરે છે બધા કે. બરાબર. ચક્કુ દાદાએ હાર્યું હથિયાર હેઠું મેલ્યું અને એને ઉઠાઈ લીધું એમ નહીં. અને આ તો મને માર્યો દુકાનમાંથી બહાર કાઢીને. એટલે તમને ખબર ના હોય ને તો કહી દઉં કે હું ચક્કુ દાદા છું. પહેલા હું ગરીબો ઉપર અત્યાચાર કરતો, પૈસા પડાવતો, એનું ખાઈ જાતો. પણ હવે આ સમયે આ ચક્કુ દાદો ગરીબોનો મસીહો છે તમને કહું હું. કીધું મને મફુજીએ કીધું. હા એટલે તમારે મેટર ઈકન થઈ હતી ને ઓવે કેટલા વાગે આવે છે એ જો?
એનું કોઈ નક્કી નહીં હોતું, પણ દાડામાં 3 વખત સવારે આવે છે, બપોરે આવે છે અને હોજે હવે એને આપવાનો ટાઈમ થઈ જ ગયો છે. આ તે કશો તો નહીં, સુખ શાંતિ તમે તારે પોકો. મારે કોઈ ગેંગની જરૂર નહીં, તમને કહું હું. એટલે એમ નહીં કેતો. હા. તમે કેટલા જણા આવશો? અમે ભલે ગમે એટલા જણા રહ્યા. એને 40-50 જણા હોય છે એટલે કહું છું હું. અરે 150 નું ટોળું છે ને તો આ છે ને હુંહરો પડી જાય તમને કહું હું. ચિંતા કરશો નહીં તમે. તમારું નામ શું? હરીભા. કોઈ ટેન્શન રાખશો નહીં તમે. આઈ જશે. મારા નામ જ પાર્લર થઈ કર. હા તરત આઈ જશે. કેટલા થાય? એ મેટર પટાઈને પછી વાત. એવું ને? હા સારું. બરાબર. ઉઠ્યું હે શું થયું? દાદા ગાડી કાઢો. ગાડી તૈયાર કરો, તમે ગાડી તૈયાર કરો તાર. વેચવાન છે. વેચવાની નહીં, મને માર્યો છે એક જણાએ. તને માર્યો? ઓવે. કેટલા તું માર ચમકાતી? હા? એ, એક મિનિટ. દાદાનું નામ ડૂબાડવાનું છે? હા? દાદા મને જેવો તેવો નહીં માર્યો. જો તો એર્યો. લાકડીએ માર્યો છે મને. દાદા કોણ હતું એનું? હે આ તું કોણ? આયરો. દાદા કોને આવી? આજ રઘુ છે. રામભાઈ રઘુ. આરે હા રઘુ. આ 1.5 ફૂટનો રઘુ છે. એટલે તમારો મોણ નીકળો. માલ તમારી મેટર સાઈડમાં રહે. મારા મોણા ઉપેરાને હાથ ઉપાડો છે એટલે હું બદલો લેયો. દાદા. એ કાઢી કાઢ. વાત મારી ઓભળો. આર્યો છે ને મારા પાર્લરે હવે થોડા ટાઈમમાં આવશે એટલે તમે ઈકણ જાઓ. આજ પછી એનો કોતો તરત મને કહેજો. હા જા દે ગાડી જા દે. બરાબર ભીડ પડી ગયો. મને લેતા. એક જીરા મસાલા ને એક થમ્સઅપ. અરે ચોથી ભૂલા પડ્યા. અમે તો ભૂલા પડેલા જ છો. પૈસા લાવો હાલો. હા પૈસા લાવો પેલા. પૈસા કના આલ્યા ને વળી તમારા રહી ગયા. અરે ચિયા આલ્યા તમે તાર. હા ઓય મફતનું બંધ કર્યું હો મેં. લાવો પેલા 10 વાળી જીરા મસાલા લાવો. હા તે 10 રૂપિયા લાવો. આલુ હમણાં ભરતે આલી દઉં. ના હા તમારો વિશ્વાસ નહીં આવતો મને. બાસ્કાએ ઘણું કામ કર્યું તમારું. આ દુકાન કરી એટલે મોટા ના થઈ તો હાથથી. ક્યાં તારે કામ કર્યું? ત્યાંની ખેતરમાં ઘણું કામ કર્યું અમે આઈ. તે તો પૈસા લઈ જતા ત્યારથી. સારું લાગે આડી તું. જીરા મસાલા લાઈન ભાઈ. નહીં થઈ રહી છે. હા થઈ રહી છે. એ દેખાય બાટલી લાય. એ તો જે પૈસા આવે ને એના માટે છે હો. હા પાછા આપી ના આવ્યા છો? હા નહીં પીધો હમ ના તો ઘેર જતા રહો. હા હું દારૂડિયામાં નહીં રહેવા જતો. એ કટિંગ ભરજે બકા. એના 10 રૂપિયા થાય છે. જોડો. આટલો બધો ભાવ ક્યાં વધી ગયો? હા ભાવ ક્યાં વધ્યો આટલો બધો? ઉધાર ભીધી છે જોય. લાવ યાર હમણાં વર્તે આલુ પૈસા. મારો ઓછું દારૂ થઈને ભાવ વધી ગયો એ કઈ નહીં પૂછતા. અત્યારે ભાવ વધી ગયા. આયો મારે હરી આયો. હાલ હાલ. લાવજે ફેરજે. તમે ઘેર એડવાન્સ કરો. આલ્યા પી ગયેલા છો શેતારોની યાર. જીરા મસાલા લઈ આવી. મારા ઘર પાસે કોની વાત કરવા આવ્યો છે હમણાં નહીં આવ્યો. કોણ તો હું કરી નાખું. ચા પીવી છે? એ આલ્યા ચા જે લ્યા. પછી હવે પડી જાય છે આલા. ઓર્ડર નહીં કરવાનો, પૈસા લઈને નહીં પીતો, મફતની પીવી છે તું. ઓય આલે ચાલ દે. હવે આગળ જઈને પીજો જો. શેટા નહીં પીજો. વાત શું હતી? અરે વાત ઈ તો અમાર બે વચ્ચે છે, તમારે કોઈ લેવા દેવા નહીં. જો હવે સીધા ઘર ભેગા હો. એટલે બાસ્કેટ જબ્બર ભેળ પડી ગયો યાર. ચાલો. આ રઘુનો ઓર થઈ જાય હવે. થઈ જા હર. ઓવે મસ્ત ઓર કરીને આવ્યો છું હું. કના જોડે? પહેલા હું અહીંથી જો મફુજી જોડે. હા. બરાબર, એટલે મફુજીએ મને કીધું કે હરીભાઈ તમે ત્યાં ચિંતા ના કરો, આ રઘુ સીધો થઈ જાય એકદમ. હું કહું ઈ માણસ જોડે તમે જતા રહો એટલે એને મને એડ્રેસ આલ્યું ચક્કુ દાદાનું. ચક્કુ દાદો બહુ માથા ભારે માણસ છે યાર. અને પેલાને માણસો ઓછા નહીં પછી. અલ્યા માણસાની વાત જવા દો. આ રઘુ જોડે બંદૂક છે? ના ખાલી લાકડી લઈને જ આવે છે. ચક્કુ દાદા જોડે બંદૂક છે? ના હોય. તો દાણી પણ હરીજી હા કેટલા પૈસા કર્યા કેજો. અરે પૈસા હું તો થોત પણ હવે મફતમાં પટી જાય. એમ કોઈ હગા દે આર્યા? હગા નહીં. તારે હવે એને રઘુ મારવા માટે ફરી જશે. પણ અહીંયા નખુને શું લેવા દેવા? આ રઘુએ શું કર્યું ખબર છે?
ચક્કુ દાદાનો જે મોણા હતો એના ઉપર હાથ ઉપાડ્યો છે રઘુએ. એવું ઓવે તો હરીભાઈ આપણે બારે બાર મેળ પડી ગયો હો. અહો 1 રૂપિયાનો ખર્ચો આપણે નહીં થાય. ચાલ આવે ચક્કુ દાદા. અને કઈ ના આવે કે દાદા તમે મોડા હમણાં થોડી વાર રહીને આવો. એરો રઘુ મારા અહીંયા આવતો જશે ચાપણી કરવા માટે. ચક્કુ દાદો વાયકડ આવશે અને બધા વચ્ચે રઘુને મારશે. પણ તમે એક ભૂલ કરી. શું? એનો ફોન નંબર ના લવાય. જેવો રઘુ આવે એવો આપણે ફોન કરીને કહી દેવાનું. અલ્યા હું એ હેડી નીકળી હેરા ગાડી લઈને હેડી નીકળ્યા કરતી. ફોન નંબર લાવ્યો હોત તો સારું હતું. ચિંતા ના કરો, મેં નતું કીધું બારે બાર રઘુનો વાર થઈ જાય તો વાર થઈ ગયો, સમજી ગયો. આ જગ્યાએ મને માર્યો છે દાદા. આ જગ્યા ઉપર તારા ઉપર એને હાથ ઉપાડ્યો એમ? ઓવે તો છે જોઈ જો. હે? જો તો કને એમ કહું છું હું. દાદા મને ખબર નહીં ચી બાજુ જોશે. ફોટો લે. ફોટો લાય તું. બતાવો. બતાય. ભાઈને ખબર હે પેલો ચી બાજુ જો મને માર માથાકૂટ થઈ બાજુ. એ તો આ વાત થયો. આ બાજુ જવા દે. ગાડી જવા દે. દાદા વેઈ દોડો. એક મિનિટ એનો તો હંતાઈ રહ્યો ને. એ તો મારે એને કેવું છે કે જો હોય અહીંયાથી તું બહાર નીકળી જાજે નકર આ ચક્કુ દાદાના હાથમાંથી તું નહીં બચી ગઈ એમ. અલા 34 મહિના છો નકે એટલે કેવા હું માગી છે લે. આ તો પૈસાનો સવાલ નહીં ભાઈ. હા મારા આબરૂનું શું? હું આવું કે મારો મોણા આવે તાર તો પૈસા ચાલવાથી કોમ કે એવું એમ? કશો વાંધો નહીં, હવે રૂબરૂ હું આવ્યો તો. હા જોઈ લેજે તું. પૂછે કાકા. એ કાકા નહીં, ચક્કુ દાદો નામ છે મારું. ચક્કુ દાદો જોગ માયા પાર્લર આગળ કના ઉપર હાથ ઉપાડ્યો તો તે? અરે એવા તો દાડામાં 50 જણા ઉપર હું હાથ ઉપાડું એ બધું મને યાદ ના હોય. એવું એમ? હા તું મારતો હશી 50 જણા ને પણ આ 51 માં તને ભારે પડશે. હા અરે પણ મેં તમારું બગાડ્યું છે કાકા. હે? હા મારું તે કોઈ બગાડવામાં બાકી જ નહીં મેલ્યું. કેમ કે તે મારા મોણા ઉપર હાથ ઉપાડ્યો છે. મારું નામ ચક્કુ દાદો છે, તને કહું હું. શું ચક્કુ દાદો વાપર્યું છે કદાચ છે લાડા કોને? થોડું થોડું વાપરેલું છે. વાપર્યું છે ને? હા તો કેમ કે મારા મોણા ઉપર હાથ ઉપાડ્યો લ્યા? હે? ચક્કુ દાદા, મારા ચક્કુ મોણા ઉપર દાદા. હાથ કેમ ઉપાડ્યો? બોલતો નહીં વધારે, તને કહું હું. ચક્કુ હે? દાદા, હાથ ના ઉપાડો બરોબર. હાથ કેમ ઉપાડ્યો તે? તમે દાદા હોય તો તમારા એરિયાના. હે? એરિયાના એટલે વાપર મારી વાત. એરિયાના નહીં, ઓલ ઇન્ડિયાના કે શું કહેવાનું? ગુંડાગીરી કરવાની હોય ને તો ઘેર જઈને કરવાની. હા અને પેલા શીખતા જાય તું છોકરું પડી ઉએ. એવું એમ? હા બંદૂક મેલ દો પછી આવી જાઓ, ખબર પડે. આઈ જા હેડ. વચ્ચે ના આવતા રહ્યા તમે. પકડ. આઈ જા હેડ. આવતા રહો. હે? શું હતું? હા? પકડ તું. શું હતું? એ વચ્ચે કેમ આયા? તારે કાન કહી દે કે વચ્ચે ના આવી લે. એક મિનિટ દાદા દાદા આ જગ્યાએ રવા દો. ઓને જે જગ્યાએ ભાવ ઉપર હાથ ઉપાડ્યો હતો ને એ જગ્યાએ લઈ લો. એ જગ્યાએ જઈને ઓનો પાવર ઉતારવાનો છે. વાકણ માં ઉતારો છે પાવર. હે? હેડ. પણ ચક્કુ દાદા મને ખબર નથી કે અરે તમારો માણસ છે. ગાડીમાં બેસ તું. એટલે મેં તને વાત કરી હતી કે તું મને ઓળખતો નહીં અને જો તું મને ઓળખતો હોત ને તો તું મારા પર હાથ ના ઉપાડો. એટલે જે જગ્યાએ મારા મોણસને માર્યો તો ને એ લઈ જઈને કોના જોડે માફી મંગાવી છે. હેડ. હેડ. એ બધું કશું ના હોય ચક્કુ દાદા. એક બધું પટી ગયું. એને મેં માર્યા, તમે મને માર્યો. વાત પતી ગઈ હવે. કોને વાકણ નહીં મારવું? રોડ પર ભૂખેડી મારવો છે પેલી મકા. હેડ. અરે પણ પકડ. એ બોલાય. ખોટી જગ્યાએ પણ બોલો હો તમે. હેડ. હેડ પેલી મકા. હેડ. હેડ તું. દાદા ચક્કુ દાદા. હે? આટલી પબ્લિક વચ્ચે તું ચક્કુ દાદાને ધક્કુ મારે? હે? એટલે હું સમજી છી લે? હે?
પણ દાદા હવે વાત પટી જાય. પણ મારી વાત ચક્કુ દાદો નોમ એમને નહીં બનાવ્યું. તારા જેવા કેટલા નયા પછી મેલ દીધાથી તને કહું હું. હેટ ગાડી બેસ. ઓમ હેડ. એટલો પાવર બેસ ગાડી બેસ. બે તાચે ને લમણા વાળે ને વાસો કાઢી લેવો તારી. જે જગ્યા ઉપર મારા મોઢાને ધમકાયો તો ઓય ઓય કે ઓય હે બોલ ઓય કાણ. હે એટલે આવો મોણા જોઈ તને મનમાં વિચાર ના આવ્યો કે કોનો મોણા હશે આરો લે? ગરમી ના કર તને નાનાથી પાડી લે કે મારા પર તું આખા ઉપાડ. અરે પણ ભૂલ થઈ જાય હવે જવા દો ને. જો વાપરી લે રખા. આ એરિયામાં એક જ દાદો ચાલે છે અને એ ચક્કુ દાદો. દાદા પણ દાદા મન ખબર નથી. ના બગાવો. લાવ. પકડ મન ખબર નથી કે તમારો મોણો છે. પકડ લે પકડ. આ! લો. આ દાદા દાદા ભૂલ થઈ ગઈ. દાદા વાગે દાદા દાદા ભાઈ જાય પણ આ! પકડ આ! દાદા વાગે દાદા. હા? ગરમી નહીં ગરમી નહીં. એટલે લગીને ગરમી કરી નહીં રઘુ તો હવે હાધુની રીતે તને કહું હું. હે મને બિહારવાની વાત કરતો તો ને તું. બેસે ભાઈ બેસ. બે આશીન માફી માંગ. ભાઈ બેસ. દેખ માફી માંગ માફી માંગ માંગ માફી. પગ પકડ. પગ પકડ. પકડ હું ઉંમરમાં અંતિ દાદા મોટો. પકડ. હું તને બહુ કગર્યો તો લ્યા. કેટલું કગર્યો તો હું તને હા કે તું મારા ઉપર હાથ ના ઉપર મને જવા દે લ્યા. મારાથી ભૂલ થઈ ગઈ હતી તોય તેમ જ જતો નતો કર્યો. પકડ પગ પકડ. અરે દાદા ભૂલ થઈ ગઈ દાદા. પકડ પગ પકડ. પગ પકડ. દાદા ભૂલ થઈ ગઈ બસ. ઓના પગ પકડ. મારી માફી નહીં માંગવાની તારે. દાદા હવે ગુંડાગીરી નહીં કરું બસ. ભાજ લે દાદા ભાજ તું દાદા તાર. આશીર્વાદ દાદા. આ! આ! હે ચોનો ડોન છે તું? કયા એરિયાનો ડોન છે એમ કે પેલા? હે આટલા એરિયામાં વાપડ મારી વાત. એક બે ગુંડન મારીને ડોન ના બની જવાય. પણ દાદા સમજ્યો? દાદા મેં તમારું નામ વાપર્યું તો મને ખબર નથી કે તમે આ એરિયામાં છો એમ. એટલે આ એરિયામાં પગ મેલ્યા પેલા તારે છે ને બેકગ્રાઉન્ડ ચેક કરવાનું હતું. એ નહીં વાપડ. એરિયા જગ્યા બધી વાત જવા દે. ઓલ ઇન્ડિયાની અંદર કોઈ બી જગ્યાએ જો કોઈ ગરીબને હેરાન કરતું છે ને તો આ ચક્કુ દાદો ઈ કણાઈ ઉભો રહે. રાત હોય કે દાડો હોય. ઓને ગાડીમાં નાખો પાછો. એટલે તું હેજી વેજી બધાને હેરાન કરે છે. હું એ પેલા ઈ જ કરતો. હેજી વેજી બધા પાસેથી પૈસા પડાવતો તોડ કરતો. પણ હવે આ ચક્કુ દાદો ગરીબોનો મસીહો થઈ ગયો છે તને કહું હું. સાચું દાદા. હેટ. બધા હેટ. દાદાગીરી કરી તું વાકણ દાદાગીરી કરી છે દાદા. ઓય કરી હતી દાદા હે દાદા પબ્લિક હે. વાકણ કરી હતી દાદાગીરી તે તો કરી હતી એમ કે પેલા હે વાકણ કરી હતી દાદાગીરી તો કરી હતી તે હે તો કરી હતી દાદાગીરી બોલ દાદા હે દાદા તો કરી હતી દાદાગીરી દાદા હવે નહીં કરું. હે હવે નહીં કરું દાદા કરી. આ ગરીબો હોમે તારી આબરૂ ચમ કાઢી તને ખબર છે? કારણ કે તું રોજ દાડો ઉગે અને ગરીબોને જે હેરાન કરતો હોય છે ને. હે દાદા દાદા મારું પાર્લર. હેટ પાર્લર હેટ 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 આઈયો કોને જે સજા કરવી હોય તમારે કરો.
જોયું રઘુ જોયું હે જોયું કે ખરેખર દાદા એક મહિનાથી આનો જબ્બર હેરાન કરે છે આખા કોમ્પ્લેક્સ વાળા બધા જ. બધું મફત ખાઈ જાય રહ્યો. ઓવે શું કરે ખબર છે હવારે આપવાનું અહીંયા કોઈ કણ ઉભી રહેવાનું પોપટ તારું બોલાવતો નહીં યાર કોઈ કણ મારી ઇજ્જત કેટલી બધી છે. અને ચક્કુ દાદા બીજું શું કરે ખબર છે? આ બધી અમાર ગરાગી હોય છે અને ગરાગી વચ્ચે અમને મારે છે. ઓવે આ કેવું કર્યું મને? ઓવે. આ કેવું કર્યું કોઈ કણ ઉભો છો મારી જોડે સિગરેટ માંગી મેં સિગરેટ આપી પછી સિગરેટ મોઢા મેલી અને મન કે હળગાઈ આલી તારા હાથ ભાજી ગયા છે લે તું હળગાઈ નહીં કેતો બધા દાડા ચક્કુ દાદો અંગાત નહીં હોય હો. એ ચક્કુ દાદો નહીં હોય એટલે હવે ચક્કુ દાદાના પરસાએ તું નહીં હેડી કી લે એ મારી ધાક છે તને કહું હું રઘુ હવે તો તમે હોય નહીં હોય. પકડ સિગરેટ કાઢો આમાંથી સિગરેટ કાઢ દાદા આવો પટ. સિગરેટ કાઢ કાઢે. નાચ મારા મુઢામ રાસ હળગાય હળગાય ન કર તને હળગાય હોય કણ ચક્કુ દાદા એટલે દાદા આવચમ કરી લે તું ઝાપોટવાનો પબ્લિક વચ્ચે ઝાપોટો. હા પબ્લિક વચ્ચે લઈ જાઓ ને પછી મારો. બધો મારું કઈ દેવાનો ઓય લાય એનું આગળ લાય પણ દાદા હવે પટી ગયું. બેન બાગડી પેર અમે રીતના વારો પેલાય લે ભૂપા પેલાય આ ચક્કુ દાદો ગરીબનું મોન રાખે છે ને ભાગડી વાળાનું મોન રાખે છે તને કહું હું પેરાય પછી તને ખબર પડશે જોયું બાસ્કુ જોયું કેવું ઓળ પડી ગયો હેજી વેજી અને આપણી આબરૂ પાછી મળી જાય તો આપણે. તાણે એક કામ કરું મફુજી ફોન કરીને બોલાવી હા દઉં બોલી લો બોલી લો. લે દાદા. તું પકડ દાદા નહીં કરું. દાદા નહીં મારું કોઈ ગરીબને. આ જેટલી પબ્લિક આગળ ઊભી છે એ બધાની માફી માંગ માફી માંગ. બસ. એક મોણાને તે હેરાન કરેલું છે એક મોણાને તે હેરાન કરેલું છે લે માંગ માફી રઘુભાઈ બાટલી પીવી છે લાવું. માફી માંગ હેટ તું આપણ મારી વાત તો ખાલી સ્ટાઈલ મારતો હોય ને કોનો દાદો એ તું? હા? ઓળખતો નહીં રે તું મને? તું દાદો હશે તો તારા ઘરનો હું યાર રઘુ છું લે. બોલે ચક્કુ દાદા મારો માજ માફી માંગ માફી માફી માંગ માંગ. માફી માંગ. ભૂલ થઈ ગઈ ચક્કુ દાદા. આ બધાની માફી માંગ બધાની ભૂલ. ઊંચવાળું બોલ બધાની માફી માંગુ કે મેં તમને બધાને ખોટી રીતે હેરાન કર્યા હતા. હવે ભૂલ નહીં કરું. હવે પાર્લર હેડ. પાર્લરે હેડ હવે મુઈ કન બેહું આવું દાદા. આર્યો લ્યો હા બાપુજી વાહ અરે રઘુભાઈ અને ચક્કુ દાદો વાહ ચક્કુ દાદા વાહ. રઘુભાઈ ફોન થઈ કે નહીં થઈ? એ અક્કડ એવી ને એવી છે. બાપુજી હા મારી બહરા વાળી દાયા છે વાંડો એ તો આવવાની આવી જ વલા થાય. શું નામ તમારું મફુજી. મફુજી ઈ તો મને એડ્રેસ બતાવી તમારું 500 પબ્લિક ઊભી છે આલુ આગળ 500 પબ્લિક વધારે. 500 પબ્લિક વચ્ચે મને માફી મંગાઈ છે ના બરોબર છે જરૂરી છે.
કેમ કે હને પડ્યા હતા રે, ખોટા હને પડ્યા હતા. રમવું ખાવાનું હમે પડી ગયા તા રે. હા દાદા ગમે એ પાર્લરે જોઈ દાદાગીરી કરવાની, હે મફત નું ખાવાનું. ભૂલ થઈ છે વડીલ હવે. હા એમ લે હળગાય વાહ ભાઈ વાહ, ખરેખર સોફેર ના વાયરા વાઈ ગયા છે. બધા દાડા હરખા ના હોય ભાઈ. દાદાગીરી ના ચાલે. દાદા એક જગ્યાએ માફી મંગાવવાની બાકી છે. જો કઈ હમણાં એક બેસ હોય બેસ અને આ પાર્લરની માફી માંગ. ઓમો ફર માફી માંગ હરીભાઈની. માફી માંગ. હરીભાઈ બહાર આવો. અરે મારી દુકાનની માફી મગાવી પડશે હો. આઈ તો તમે એ લાવ એ લાવ. બાદ માફી શું ભૂલ થઈ ગઈ. હવે પછી કોઈ દાડો પાછી કોઈ વસ્તુ લે તું. કોઈ પગ જ નહીં મેલું. બોલ ઉતવાળું બોલ હવે કદી આ પાર્લરે પગ નહીં મેલું. ઊભો થા હવે. ઊભો થા એ નહીં થવાતું. ભાઈ પાર્લરે આવવું હોય તો આવજો, ના નહીં પણ પૈસા લઈને આવજો. એક મિનિટ એ વડીલ લઈ તમારું જાય છે પાર્લર આ છે ને? ઓય. હમણાં આવો. એક આ કરો સાઈડ મોરો. એક વડીલ કેળો ભાઈ જી હવે. હવે ઘણું થઈ ગયું યાર. એક મિનિટ માફી માંગ કેડો ભાઈ દો કે નોખી થઈ જાય માફી માંગ તું હેડ માફી માંગ. એ ચકુ દાદા મારી વાત ફોન થઈ ગઈ છે હવે. ઓય બેહી જા. જયસિંહ માફી માંગ. એ વડીલ હમણાં આવો. ભૂલ થઈ ગઈ. હા ભૂલ થઈ ગઈ. હવે આજ પછી આવી ભૂલ નહીં કરું એમ કે હવે કદી મફત નું નહીં ખાવું અને હવે ભૂલ નહીં કરું. એક મિનિટ અને આ આખા એરિયાનો દાદા કોણ? ચક્કુ કોણ? દાદા. કોણ? ચક્કુ દાદા. ઉતવાળું બોલ. દાદા બાળો છો તમારા પાસે. ચક્કુ દાદા. આ બીડી ના પીવરાય. શરીર માટે હાનિકારક છે ભલા આદમી. આ એ આજથી બંધ કરી દઉં હું અભડ મારી વાત હું તારા જેવો જ હતો તને મેં આગળ કીધું હાલે કહું છું કે હું ગરીબોને બહુ હેરાન કરતો પણ મને જ્યારથી મારામાં સમજણ આવી છે ને તારની હું ગરીબોની રક્ષા જ કરું છું. હા તારાથી થાય તો ગરીબોની રક્ષા કર બાકી હેરાન ના કર. ચકુ દાદા જેવી સમજણ લાવી દે. હવે કેમ કે બધા દાડા હરખા ના હોય અને આપણે હરમ નું ખાન તો પછી હાલત આવી જ થાય. હું હાલ ગમે એવો રહ્યો ગમે એવો દાદા હો રહ્યો પણ નહીં કહેતા કે શેર માથે હવા શેર હોય એટલે લિમિટમાં રહેવાનું અને લિમિટમાં હેડવાનું સમજો. ચક્કુ દાદા આજ પછી હું આવી ભૂલ નહીં કરું. આજનો દાડી છોડી મેલો મને. મારા હમે નહીં આ વડીલ હમે માફી માંગી. હવે એ તો આવી ગયું. વડીલ ભૂલ થઈ હવે ગઈ. એનું મોઢું જોઈને જ મને લાગે છે કે હવે કોઈ દાડો આવું કરશે નહીં. આર્યું આજકાલનું ગુંડું છે ના ચાલે તમને કહું હું. પણ ગુંડાગર્દી કરાવરાય જ નહીં અત્યારે. આજે તમે કેવા ગુંડો હતા? ગુંડો બનવા માટે જીગર જુઓ જીગર અને એ આ ચક્કુ દાદામાં છે તને કહું હું સમજો. એટલે ઓવે હકનું ખો હરમનું ના ખો, મજૂરી કરવાનું જોર રાખો. હા ઓમાં મજા નહીં. હવે હરામનું નહીં ખાવું. કોઈ દાડો નહીં કોણ કોઈ દાડો નહીં ખાવું. કોઈ દાડો હરમનું ખાવા હને નહીં પડે ને આવી રીતના લુખી દાદાગીરી નહીં કરો ને તો જ તમારે આ વાતની ખમાન મજા થાય. બાકી આ વાતની તમારે કોઈ દાડો ખમાન મજા થાય નહીં. જો હેડો સુખ શાંતિ ઘેર જતા રહો. હેડો હેડો હવે જવા દો હવે. ચક્કુ દાદા ચા 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 પીવી. ચા પાવ. મફતનું કોઈ પીવું નહીં મારે. અરે હું રાજી થઈને પાવું છું પણ. નાઈ પીવી કીધું ને? મફતનું નહીં ખાવું. મફતનું નહીં ખાવું. અરે હા એ વ્યવહાર છે બરોબર છે. હા ચાલે હવે તાર પૈસા કોના પૈસા માંગ્યા? એક મિનિટ તે કલા જોડે પૈસા માંગ્યા? હા? પૈસા કલા જોડે માંગ્યા? હા? ચકુ ચક્કુ દાદા છે. એક શબ્દ બોલો ને તો ચોથી મહિના તમે છું. દાદાગીરી કરશો તો પછી એનામ ને એનામ ફરક નહીં રહે. જવાબ આલવાનો છે આપણે 1 મિનિટ પૈસાની વાત કરો છો ને? મેં પૈસા માંગ્યા તમારી પાસે? ના આ કેસ પટાયો એના પૈસા માંગ્યા? ના. જેમ કે હું ગરીબોની સેવા કરું છું. વાહ ભાઈ. તમારું ઘર આ પાર્લર ઉપર હેઠે છે મને ખબર છે હાસું. હે હાસું. તું શાંતિ રહો આવજો હો ચકુ આવજો હો. દાદા. એ હારું હાલો દાદા. બોલો હવે ચમનું છે ખરેખર મફુજી તમે કમ્પ્લીટ રસ્તો બતાવ્યો તો હો. રેડી છે રેડી. રઘુ જીધો દોર થઈ ગયો ને. એટલે એમ કેવું છું તો મને અસલ વાત ખબર નહીં હોય. હા. હું ચક્કુ દાદા જોડે જોતો હા. અને ચક્કુ દાદા અંગત જે પેલો ઊંચો છોકરો હતો ને ઓવે. એ છોકરાને આ રઘુએ માર્યો તો. વાહ ભાઈ વાહ. ઓવે ચક્કુ દાદાએ એનું બદલું લીધું છે એના મોણાને માર્યો ને એનું બદલું લીધું છે હોય ને ફાયદા ઉપર ફાયદો. તો તાણી. હવે કશો વાંધો નહીં, સુખ શાંતિ વાયકણ ધંધો કરો. હા. કેમ કે વાયકણ રઘુ આવશે નહીં હા. અને કમ્પ્લીટ આપણે ગરાગી આવશે અને ખરેખર તમારો ધંધો વનવે ચાલશે ને એટલે આ વાતની તમારે ઠેઠુથી ખમણ મદદ થઈ જાય. અને આવું હોય તો મને કહેતું રહેવાનું. ચા પીવી છે ચા.
ચા ના. પીતા જોકી લાવ હડ. એ છોકરા ચા લે જા લાવો હરીબાની ચા પીવા એટલે આપણે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય ને આ ચાહકોને ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય. હા મારું 500 પાટણ હા